પણ એમને કીધું કે અમે ટુકડામાં પૈસા તમને આપીશું, જે બી બિલ થશે તે. તો અમે લોકોએ ના પાડી. ત્યારે એમને જણાવ્યું કે ભાઈ, જ્યારે કે અમારા જે પિતાજી હતા જે ગુજરી ગયા છે, એમની પાછળ અમારો બહુ જ ખર્ચો થઈ ગયો છે, તમારું ઘર બધું ગીરવી મૂકી દીધું છે અમે લોકો. કે તમે તો ફ્રી કહીને અમારી પાસેથી બહુ બધા પૈસા લઈ લીધા. એટલે અમે પૂછ્યું કે શું થયું. પછી અમને સીસીટીવી રેકોર્ડિંગ બતાવ્યું કે શ્રદ્ધાંજલિ સેવાના નામથી 1001 રૂપિયા પેલો માણસ આવીને લઈને ગયો છે. ડિસ્કવરી ન્યૂઝ તરફથી અમારા આપ સૌને પ્રણામ. આજનો વિડીયો થોડો અલગ છે. અમને થોડો ઓકવર્ડ ફીલ થાય છે. એક એવો વિડીયો લઈને આવ્યા છે. અહીંયા એક જણનું મરણ થઈ ગયેલું છે અને તમને ખબર છે કે જેમ સુખ આવે છે એની પાછળ દુઃખ પણ આવે છે. પણ દુઃખ અને ખાસ કરીને મરણ એ અચાનક આવી પડતો દુઃખ છે. એટલે એવે વખતે જે માણસ ગયું છે એની ખોટ તો ચાલતી જ હોય છે, પણ સાથે સાથે એની પાછળ એવા પ્રેક્ટિકલ મૂંઝવણો હોય છે કે જે આપણે ત્યાં સગાવાલા કે જે દિલસોજી વ્યક્ત કરવા આવે, મિત્ર વર્તુળ આવે, એ બધા આવે અને એમને એ વખતના ચા નાસ્તા છે કે જમાડવાનું, આ બધા મૂંઝવણ કેવી રીતે સોલ્વ કરવી એ પણ ફેમિલી માટે એક મૂંઝવણ બનતી હોય છે કે પ્રોબ્લેમ હોય છે. એને કેવી રીતે સોલ્વ કરવો એ એક અહીંયા એક વ્યક્તિ છે કે જે ધ્રુમિલ શાહ કરીને છે અને એમણે આ પ્રોબ્લેમનું સોલ્યુશન વિચાર્યું છે. એક સેવા કાર્ય જેને કહેવાય કે એ તરફ એમણે એક પગરવ માંડ્યા છે. તો આપણે એમને મળવા જઈ રહ્યા છે અને આ જગ્યાએ થોડું ઓકવર્ડ છે, પણ વિથ ધ પરમિશન ઓફ ફેમિલી અમે અહીંયા તમને ખાસ સ્થળ ઉપર એટલા માટે લઈને આવ્યા છે કે તમને ખ્યાલ આવે કે જે જમવાનું બનાવી રહ્યા છે એ કોઈ ફ્રોડ નથી. રિયલમાં એ કઈ રીતે સર્વ કરે છે, કેવી ચોખ્ખાઈથી બધી બહેનો પણ બનાવી રહી છે, આ બધું તમને આઈડિયા આવે એટલા માટે જ અમે અહીંયા આવ્યા છે. તો અમારા વિડીયો દ્વારા હું આપ સૌને અપીલ કરીશ કે વિડીયો સ્કીપ કર્યા વગર પ્લીઝ તમે જોજો, જેથી કરીને તમે પણ આ વિડીયોની માહિતી લઈ શકો અને એવી જ રીતે તમારા મિત્ર વર્તુળમાં કે તમારા ફ્રેન્ડ સર્કલમાં અથવા જેમને આવી જરૂર હોય ત્યાં તમે એમને આ માહિતી પહોંચાડી શકો. તો આટલો સપોર્ટ ચોક્કસ આપજો. તો આપણે ચાલો મળીએ અંદર ધ્રુમિલભાઈને અને એમના કાર્યને આપણે જોઈએ કે કઈ રીતે આ કાર્ય પાર પડે છે ને એમની થોડી મુલાકાત લઈએ. તો ચાલો મળીએ. વિડીયોમાં જે તમને પૂરી તલતા દેખાઈ રહ્યા છે એ ધ્રુમિલભાઈના મધર છે અને મમ્મી અને એમની આ ટીમ આ બધા જ સવારે 4 વાગ્યામાં ઉઠી અને આ જુઓ તમે આટલા તડકામાં એ લોકો આ સેવા કાર્યને સપોર્ટ કરી રહ્યા છે, મદદ કરી રહ્યા છે. એટલે ખરેખર આપણે ઘરમાં પણ એસી પંખા વગર રહી નથી શકતા, બહાર નીકળીએ તો પણ લૂ લાગી જાય છે, પણ એક આ કાર્ય એમણે ઉપાડ્યું છે એ લોકો ખૂબ જ નિષ્ઠાથી, સેવા ભાવનાની લાગણીથી પૂરું પાડે છે. તમે જોયું હમણાં મેલામાઇનની ડીશ અને વાટકા અને બધું. અને જો આ રીતે અહીંયા આગળ મંડપ ને બધું, ખુરશી ને બધું, પછી આ જાતના ટેબલ વગેરે, પછી આગળની સાઈડે પાણીના જગ પણ પડેલા છે ટેબલ પર. આ બધું જ તો તમે અરેન્જ ન કરી શકો એમ હો અને ધ્રુમિલભાઈને કહો તો એ તમને નોમિનલ ચાર્જ લઈને એરેન્જ કરી આપે. અમારી ખૂબ ના છતાં પણ એમણે આ લાડુ અને ફૂલવડી અમને ટેસ્ટ માટે આપ્યા, જે ખરેખર ખૂબ જ સરસ હતા. હા મિત્રો, તો આજે અમારી સાથે છે ધ્રુમિલભાઈ શાહ, શ્રદ્ધાંજલિ સેવા ટ્રસ્ટના સ્થાપક. એ અત્યારે બહુ જ એક સારું સેવાનું કામ કરી રહ્યા છે સમગ્ર વડોદરા માટે. તો આવો એમની પાસેથી જાણીએ એમની જર્ની વિશે કે આ રીતની સેવા કરવાનો એમને કેવી રીતે વિચાર આવ્યો. ધ્રુમિલભાઈ જરા જણાવશો અમને. અમારું એકચ્યુઅલી પોતાનું કેટરિંગ સર્વિસ હતું પહેલાં, ટીટીએસ ફૂડ જે હજી બી ચાલી રહ્યું છે. પણ એમાં અમે જ્યાં ઓર્ડર લેવા ગયા હતા એમના ત્યાં મોટું ઘર હતું ને સારી એવી ગાડીઓ હતી. પણ એમને કીધું કે અમે ટુકડામાં પૈસા તમને આપીશું, જે બી બિલ થશે તે. તો અમે લોકોએ ના પાડી. ત્યારે એમને જણાવ્યું કે ભાઈ,
જ્યારે કે અમારા જે પિતાજી હતા જે ગુજરી ગયા છે એમની પાછળ અમારો બહુ જ ખર્ચો થઈ ગયો છે, તમારું ઘર બર બધું ગીરવી મૂકી દીધું છે અમે લોકો. અચ્છા. તો ત્યારે અમે લોકો એવું કીધું કે સારું વાંધો નહીં, તમારી પાસે આવે ત્યારે આપજો. ત્યારે અમે લોકોને વિચાર આવ્યો કે ભાઈ જ્યારે જે મોટા ઘરના જે પોસાઈ છે એમની પાસે બી અગર આવી હાલતમાં પૈસા નથી હોતા તો જેની પાસે નથી જ હાલત તે ક્યાંથી લાવતા હશે. બરાબર. તે એ હેતુનો વિચાર કરીને પછી અમે શ્રદ્ધાંજલિ સેવા ટ્રસ્ટનું સ્થાપક કર્યું. અચ્છા, તો એમાં તમે આ કઈ રીતની સેવા પૂરી પાડો, કઈ રીતની સેવાઓ પૂરી પાડો? અમારું મરણથી લઈને 13મા સુધીની જે વિધિ હોય છે હા. ત્યાંના અમે લોકો બધું જમણવાર અમે પૂરો પાડ્યો છે. મરણ જેમ કે તમારું હમણાં મરણ થયું છે હા. તો બરોડાના કોઈ બી એરિયામાં મરણ થયું હશે તો અમે લોકો 2.5 કલાકની અંદર જમવાનું એમને પહોંચાડી દઈશું. એ ખાલી અચ્છા. ફોન કરીને કહેશે કે ભાઈ અમારે ત્યાં હમણાં મરી ગયા છે, ગુજરી ગયા છે, અમે એમને સ્મશાન લગીને લઈ જવાના છે. હા. તો 2.5 કલાકની અંદર તમે 50 માણસ, 100 માણસ, ઓછામાં ઓછા અમે 15 માણસથી લઈને વધારેમાં વધારે 10,000 માણસ લગીનનું બનાવીએ છીએ. જેટલા બી માણસો કહેશે 2.5 કલાકમાં અમે જમવાનું પહોંચાડી દઈશું એમને. ઓકે, એટલે એ તો મરણ થયું એ દિવસથી માંડીને 12મા 13મા સુધીની વાત છે. જી જી. તો એના માટે તમે શું ચાર્જ કરો? એના માટે પર પ્લેટ અમારું જે પહેલા દિવસ માટે છે તે 50 રૂપિયા છે, જેમાં પૂરી, શાક, દાળ, ભાત અને પાપડ પાપડી આવે. અગર અચ્છા. દાળ ભાત ના જોઈતા હોય તો કઢી ખીચડી બી લઈ શકો, પૂરી ના જોઈતી હોય તો રોટલી બી લઈ શકો. અને શાક Okay. બી જે છે તે જે બી સેવા લેનાર છે એમના મરજીનું રહેશે, અમારું કોઈ ફિક્સ એવી રીતના નથી રહેતું. બરાબર. અને જે 10મા, 11મા, 12મા, 13માની ક્રિયાનું છે હા. એમાં 80 રૂપિયા મેન ભાવ છે. હા, હા. એમાં પૂરી, શાક, એક કઠોળ, દાળ, ભાત, એક ફરસાણ, એક મીઠાઈ અને પાપડ પાપડી, એ 8 આઈટમ અમે એમને પહોંચાડી દીધી છે. અચ્છા, હવે જે મીઠાઈ છે એ મીઠાઈમાં તમે કોઈ ચોઈસ આપો છો? બધી બહુ એમના મરજીની જે બી ગુજરી ગયા છે એમના પસંદગીની અમે મીઠાઈ આપી દઈએ છીએ. લાડુ છે, મોહનથાળ છે, બુંદીના લાડુ, મોતીચૂરના લાડુ, જલેબી, શીરો, લાપસી, કંસાર કે અથવા જે બી એમને જોઈતી હશે અચ્છા. અમે બધું જ એમને બનાવી આપીશું. બરાબર. એટલે તમારું મેનુ સેટ મેનુ અથવા ફિક્સ મેનુ નથી કે તમે ના. આમાં આ જ આપો છો? જી જી, સેવા લેનારની મરજી, સેવા લેનારને જે ગમે છે અમે એમને, જે ગુજરી ગયા છે એમને ભાવતું જે હશે તમે મૂકી આપીશું એમને. ઓકે, તો આ કેટરિંગ સિવાય તમે બીજી કઈ સેવા પ્રોવાઈડ કરો છો? શ્રદ્ધાંજલિ સેવા અમારું પોતાનું કેટરિંગ સર્વિસ છે અને હા. અમે કોર્પોરેટ ઓફિસમાં જે ચપાતી આવે છે, રોટી, તવા રોટી, એનું સપ્લાય અમે કોર્પોરેટ ઓફિસમાં કરીએ છીએ. અચ્છા, અને આઈ થિંક તમે કંઈક કહેતા હતા કે આ મંડપ સર્વિસ પણ તમે ભવિષ્યમાં ચાલુ કરવા જી, જઈ એટલે રહ્યા છો? ટૂંક સમયમાં ચાલુ થઈ જશે કે આ હા. જે રીતના મંડપ પાછળ દેખાય છે એવી રીતના મરણમાં આપણે 13મામાં મંડપ બાંધવાનો હોય તો 15 બાય 15ના 2 મંડપ, પછી 50 ખુરશી, 25 ગાદલા, લીલું જાજમ, 3 જમવાનું કે પાણીના જગ મૂકવા માટેના ટેબલ અને 3 પંખા, ટેબલ ફેન, જે ગરમી જેમના લેવા આવ્યા છે મહેમાન એમને લાગે નહીં તે વસ્તુ આમ બહાર અત્યારે જે અલગ 6-7 હજારમાં થાય છે એ અમે 1500 રૂપિયા કે હજી રેટ નક્કી નથી કર્યો પણ બહુ જ ઓછો રેટમાં અમે એમને પહોંચતું કરી દઈશું. ડિસ્કાઉન્ટેડ રેટે ટૂંકમાં તમે? બહુ જ ઓછું, નહીં નફા નહીં નુકસાનના ધોરણે. બરાબર. ધ્રુવિલભાઈ, બીજો એક ક્વેશ્ચન તમને પૂછવાનો હતો કે આ જે તમે સેવા કાર્ય કરી રહ્યા છો, પુણ્યનું કામ જે છે, તો એમાં તમે કોઈ પણ જાતની મદદ કોઈ તમને કરવા માંગતું હોય તો તમે સ્વીકારો છો? જી, અમે ડોનેશન એક્સેપ્ટ કરીએ છીએ અને એ કોઈ બી ફોર્મમાં કરી શકે છે. એ કેશ બી કરી શકે છે, એ અગર અમને અનાજ ભરાવી આપવું હોય તો અનાજ બી ભરાવી આપી શકે છે. Okay. અને અમે જેટલા બી સેવા લેનાર છે એમને અમારે જમવાનું ડબ્બામાં પહોંચાડવાનું હોય છે. બરાબર. અગર એમને ડબ્બા આપવા હોય તો ડબ્બા બી આપી શકે છે અને બીજી અન્ય કોઈ બી સેવા જે અગર અમને લાભ થતો હોય નથી હા. એ અમને કરી શકે છે, અમે એક્સેપ્ટ કરીએ છીએ. અચ્છા, ઓકે, એટલે એ તમે એક્સેપ્ટ કરો છો? જી જી. અને તમારા માધ્યમથી મેં એક વસ્તુ કહેવા માંગુ છું જેટલા બી વિડીયો જોવે છે એ લોકોને હા. કે બહુ જ ફ્રોડ ફરી રહ્યા છે શ્રદ્ધાંજલિ સેવાના નામથી અત્યારે, જે તમને ફ્રીનું કહીને તમારી પાસેથી પૈસા પડાવી લે છે. અમે લોકો જે દિવસે મરણ થયું હોય અને રાત્રે અગર જે ગુજરી ગયા છે એમનો રાતવાસો કર્યો હોય તો રાત્રે 12 થી લઈને સવારના 4 વાગ્યા લગીને બરોડાના કોઈ બી એરિયામાં ચા અને કોફી અમે લોકો નિઃશુલ્ક ફ્રીમાં પહોંચાડી આપીએ છીએ. અચ્છા. તો આવો જ એક કિસ્સો બન્યો હતો કે અમે લોકોએ તરસાલીમાં વૈકુંઠ સોસાયટી કરીને છે ત્યાં અમે રાત્રે એમને નિઃશુલ્ક ચા અને કોફી અમને પહોંચતી કરી હતી. રાત્રે પહોંચાડી દીધી અને સવારે જ્યારે અમે એમના ત્યાં વાસણ ખાલી લેવા ગયા, કિટલી લેવા ગયા ચાના, ત્યારે એમને અમે કીધું કે તમે તો ફ્રી કહીને અમારી પાસેથી બહુ બધા પૈસા લઈ લીધા. એટલે અમે પૂછ્યું કે શું થયું, પછી અમને સીસીટીવી રેકોર્ડિંગ બતાવ્યું કે શ્રદ્ધાંજલિ સેવાના નામથી 1001 રૂપિયા પેલો માણસ આવીને લઈને ગયો છે કે રાત્રે જે તમને ચા અને કોફી ફ્રીમાં આપી એના તમારે સેવાના રૂપમાં તમારે પૈસા આપવાના છે. હવે એમને એવું કીધું કે અમારું મરણનું ઘર છે તો અમે ક્યાં એની જોડે ઝઘડો કરવા બેસે કે પૈસા નહીં આપીએ એવું, એટલે અમે આપી દીધા છે. ત્યારે અમને ખબર પડી કે અમારા નામથી આવા બધા બહુ ઘણા બધા ફ્રોડ ચાલી રહ્યા છે. શ્રદ્ધાંજલિ સેવાના 2 નંબર છે મેઇન. એક નંબર છે 9985332338 અને બીજો નંબર છે 8980086060. આ જ 2 નંબરથી શ્રદ્ધાંજલિ સેવા અત્યારે ચાલી રહ્યું છે. આના સિવાય અન્ય સેવા જેટલા બી શ્રદ્ધાંજલિ સેવાના નંબર છે એ બધા જ ફ્રોડમાં આવે છે. તો આ ધ્રુવિલભાઈએ જે નંબર 2 કીધા એ 2 નંબરો વિડીયોની નીચે તમને પણ જોવા મળશે
તો એ 2 નંબર ઉપરમાંથી ગમે તે એક નંબર ઉપર જ તમે સંપર્ક કરી અને તમારી જે કોઈ જરૂરિયાત હોય એના માટે એમનો સંપર્ક કરશો. આ 2 નંબર સિવાય કોઈ પણ ઓથેન્ટિકેટ નંબર નથી, એટલું ખાસ ધ્યાન રાખશો. એક તો અમે તમારી પ્રવૃત્તિ વિશે હમણાં જ જાણ્યું, એટલે એ અમને બહુ જ ઇન્સ્પાયરિંગ લાગી. તો એટલા માટે જ આપણે આ વિડીયો દ્વારા જી. લોકોને જણાવી રહ્યા છીએ કે એનો જેટલો વધારે લોકો લાભ લઈ શકે એટલું એટલું સારું જ છે. તો એના માટે ધ્રુમિલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અને આવી જ રીતે તમે સેવા કરતા રહો અને અમે પણ અમારાથી જેટલો બને એટલો તમને સહયોગ આપતા રહીએ. ચોક્કસ. એવી- આ કેવું છે કે તમે કોઈ શુભ પ્રસંગ હોય તો તમે પૈસા ભેગા કરી શકો, કે તમને પહેલેથી ખબર હોય કે આ તારીખે આપણે પ્રસંગ લેવાના છે. રાઈટ. આ મરણ પ્રસંગ તો ઓચિંતો કોઈ બી અંધાર્યો છે. આ પ્રસંગ અંધાર્યો છે, અંધાર્યો કોઈ બી ટાઈમે આવી જાય. હવે એ ટાઈમે તમારે કેટલા મહેમાન બોલાવવાના, તમારી પાસે પૈસાની સગવડ છે કે નથી, એટલે જેટલું અમારાથી બનશે, અગર આ 80 રૂપિયાવાળો જે ભાવ છે, હા. અગર અમે પરિસ્થિતિ જોઈશું ને લાગશે કે સાચે એમની પરિસ્થિતિ નથી, હા. તો અમે એના કરતાં બી ઓછામાં એમને પ્રોવાઈડ કરી દઈશું. ખૂબ ખૂબ આભાર તમારો. ચોક્કસ. અને આવી જ રીતે ફરીવાર આપણે મળતા રહીશું. ચોક્કસ. જય શ્રી રાધે, જય જય શ્રી ગુરુનાથ.